चतुर्थः पाठः हास्ययोगः। रमूजी टूचका। विद्यार्थी मित्रों, આજે આપણે હાસ્યયોગ રમૂજી ટૂચકા એ પાઠનું પઠન અને શ્રવણ કરીશું। 1. आपणिकः। ग्राहकं प्रति एतत् यन्त्रं क्रीणातु, क्रयणयोग्यम् अस्ति। ग्राहकः तस्य का विशेषता अस्ति? आपणिकः एतत् यन्त्रं भवतः 50% कार्यभारम् अल्पं करिष्यति। ग्राहकः तर्हि कृपया 2 यन्त्रे ददातु। વેપારી ગ્રાહકને આ મશીન ખરીદો, ખરીદવા જેવું છે। ગ્રાહક તેની શી ખાસિયત છે? વેપારી આ મશીન તમારો 50% કામનો બોજો હળવો કરશે। ગ્રાહક તો કૃપા કરીને 2 મશીનો આપો। 2. शिक्षकः छात्रायाः गृहकार्यं दृष्ट्वा भवतः गृहकार्ये बहवः दोषाः तान् अपि भवान् एकः एव करोति। छात्रः महोदय एते सर्वे दोषाः अहम् एकः एवं न करोमि। गृहपाठलेखने मम पिता अपि सहायतां करोति। शिक्षक विद्यार्थीનું ગૃહ કાર્ય જોઈને, તારા ગૃહ કાર્યમાં ઘણી બધી ભૂલો છે, તે ભૂલો પણ તે એકલાએ જ કરી છે। વિદ્યાર્થી સાહેબ, આ બધી ભૂલો હું એકલો જ કરતો નથી। ગૃહ કાર્ય લખવામાં મને મારા પિતાજી પણ મદદ કરે છે। 3. ગૃહસ્વામી અતિથિ પ્રતિ ભવાન આગચ્છતુ, શ્વાનભયં ન અનુભવતુ। अतिथि सः न दंशति। गृहस्वामी तस्य दंशन स्वभावः अस्ति वा न वा इति अहमपि न जानामि, यतः एतस्य स्वभावस्य परीक्षणम् अधुना भविष्यति। घर मालिक मेहमान ने आप आओ, कूतरानो डर न राखो। मेहमान शुं ते करड़तो नथी? घर मालिक તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ તો હું પણ જાણતો નથી, કારણ કે તેના સ્વભાવની કસોટી હવે થશે। એકદા ચોરદ્વયં વિત્તકોશે લુંઠનમ કરોતિ, બહૂની રૂપ્યકાણિ પ્રાપ્નોતિ। ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતિ। પ્રથમઃ ચોરઃ કિયत् ધनं પ્રાપ્तं તસ્ય જ્ઞાનાર્થં ધનગણનાં કરોમि। द्वितीयः चोरः व्यर्थश्रमं मा करोतु, श्वः वर्तमानपत्रे वार्ताम् आगमिष्यति एव, ततः गणनाज्ञानं भविष्यति। एकवार 2 ચોરો બેંક લૂંટે છે, ઘણા બધા રૂપિયા મેળવે છે। તેઓ ઘરે આવીને વાતચીત કરે છે। પહેલો ચોર કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું। બીજો ચોર ખોટી મહેનત ન કરો, આવતીકાલે છાપામાં સમાચાર આવશે જ, તેથી ગણતરીની જાણ થઈ જશે। વૃદ્ધઃ શંભુનાથઃ મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજनं કરોતિ। રમાનાથઃ ભવાન ભાર્યયા સહ ભોજनं ન કરોતિ વા? શંભુનાથઃ તથા કિમપि નાસ્તિ, મમ ભોજનસ્ય પશ્ચાત सा ભોજनं કરોતિ તસ્ય કારણम् अस्ति यतः आवयोः एका एव कृत्रिम दंतावली अस्ति। ઘરડો શંભુનાથ મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે। રમાનાથ શું તમે તમારી પત્ની સાથે ભોજન નથી કરતા? શંભુનાથ એવું કંઈ જ નથી, મારા જમ્યા પછી તે ભોજન કરે છે તેનું કારણ એ છે કે અમારા બંનેનું દાંતનું ચોકઠું એક જ છે,